MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. 1 વાગ્યા સુધી જો કચેરી ખાલી નહીં કરાય તો પછી તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગી છે. ઈમેલ થકી ધમકી મળતા કચેરીએ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો ઈમેલ મળતા કચેરીને ખાલી કરાવાઈ અને ત્યારબાદ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સતત ચેકિંગ હાથ ધરાયું છે. મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદની 12 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ આજે વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે અને તેનાથી તપાસનો ધમધમાટ પણ તેજ થઈ ગયો છે. આપ જેમ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ પહેલા તો કચેરીના સ્ટાફને બહાર કઢાયો અને ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સિવાય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. 1 વાગ્યા સુધી કચેરી ખાલી નહીં કરાય તો ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી આ સિલસિલો ચાલુ છે. ગઈકાલે અમદાવાદમાં સ્કૂલો માટે 12 જેટલી સ્કૂલ, 12 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી અને ત્યારબાદ આજે વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરીને ધમકી આપવામાં આવી છે કે જો 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી નહીં થાય તો તેને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. અને ઈમેલ મળ્યો છે એટલે સેમ પેટર્ન જે ગઈકાલે શાળાઓ માટે હતી તે આજે જિલ્લા કલેક્ટર કચેરી માટે છે કે જ્યાં ઈમેલ થકી આ ધમકી આપવામાં આવી છે. અને ગઈકાલે પણ શાળાઓમાં બ્લાસ્ટ કરવાનો સમય પણ 1 ને 11નો કહ્યો હતો અને આજે પણ 1 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે કે જો કચેરી ખાલી નહીં કરાય એટલે ક્યાંક બંને કેસમાં સામ્યતાઓ પણ જોવા મળી રહી છે. જો કે હાલ પોલીસ દ્વારા અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક પોલીસ પણ અને અન્ય એજન્સીઓ પણ કામમાં લાગી છે જેથી કરીને તપાસમાં કોઈ પણ કચાશ ન રહે. ઈમેલ થકી આ ધમકી આપવામાં આવી છે. ઈમેલ કોણે મોકલો, ક્યાંથી આવ્યો તેની તપાસ પણ સાયબર ક્રાઇમ દ્વારા ચોક્કસ કરવામાં આવશે. પરંતુ હાલ જે છે તે ગતિવિધિઓ કલેક્ટર કચેરીમાં તેજ થઈ છે. ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હાજર છે. એક તો ઓફિસના સ્ટાફને સંપૂર્ણ બહાર કાઢી દેવામાં આવ્યો છે, કચેરી ખાલી કરી દેવાઈ છે અને ડોગ સ્ક્વોડની મદદ ઓફિસની બહાર અને અંદર અને એ સિવાય બોમ્બ સ્ક્વોડ પણ ત્યાં ઉપસ્થિત છે. આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી TV9 સંવાદદાતા અંજલિ ઓઝા. અંજલિ, સૌથી પહેલા એ જણાવો જે પ્રકારે ધમકી મળી છે, ઈમેલમાં જે લખાયું છે ત્યારબાદ શું ગતિવિધિઓ કલેક્ટર કચેરીમાં અત્યારે જોવા મળી રહી છે? બિલકુલ વહેલી સવારે જ્યારે ઈમેલ મળ્યો કલેક્ટરને, ઈમેલ મળતાની સાથે જ હાલ જે પોલીસની એજન્સીઓ છે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે કલેક્ટર કચેરી છે ત્યાં આગળ ખૂબ જ સન્નાટો જોવા મળી રહ્યો છે. કારણ એટલું જ છે કે તમામ જે કચેરીઓ છે તેના કર્મચારીઓને બહાર રહેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જે રીતે ઈમેલ મળ્યો હતો, મેઇલના માધ્યમથી જે ધમકી આપવામાં આવી હતી કે 1 વાગ્યા સુધી ખાલી કરી દેવામાં આવે તે પ્રકારની ધમકી બાદ હવે પોલીસ દ્વારા કચેરીમાં આવતા તમામ જે સભ્યો છે, તમામ જે કર્મચારીઓ છે તેઓની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે. જે રીતે આદેશ આપવામાં આવ્યો હતો, જે રીતે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે કે RDX થી કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે, આ પ્રકારની ધમકી મળતાની સાથે જ વડોદરા શહેર પોલીસ, સ્થાનિક પોલીસ, તેની સાથે પોલીસની તમામ જે એજન્સીઓ છે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઝોન 2, ઝોન 3 ડીસીપી પણ અહીં આગળ હાજર છે. ઝોન 2 ડીસીપી સાથે વાત કરીશું. સર, જે રીતે ધમકી મળી, ગઈકાલે અમદાવાદની સ્કૂલોને પણ ધમકી મળી હતી, ત્યારબાદ આજે વડોદરા કલેક્ટર કચેરીને કેવી રીતે ધમકીનો મેલ મળ્યો હતો અને શું હતું મેલ? અર્લી મોર્નિંગ જ્યારે આ મેલની અમને જાણ કરવામાં આવી કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂકવામાં છે, એ મેલની પુષ્ટિ કરી અને અમે અમારી અલગ અલગ 5 ટીમો અહીંયા સઘન તપાસમાં હાજર છે, જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ, SOG, BDDSની ટીમ અને લોકલ પોલીસની 2 ટીમો મળી અને સમગ્ર કલેક્ટર કચેરીની ઇન્ડોર અને આઉટડોર પ્રિમાઇસીસને ચેક કરી રહ્યા છીએ. સાથે સાથે અહીંયા રાત્રે કોણ હાજર હતું, સવારના કોણ આવી રહ્યું છે એની પણ તપાસ ચાલે છે. ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે અને શું કારણ છે એવું કશું જાણવા મળ્યું છે? અત્યારે હાલ આ ઈમેલ કોણે મોકલ્યો છે, કયા કારણથી મોકલ્યો છે એની તપાસ અમારી અલગ ટેકનિકલ ટીમ કરી રહી છે. મેલ મોકલવા પાછળ આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે, કોઈ કારણ બતાવવામાં આવ્યું છે? કારણ કે ગઈકાલે જે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી હતી, આજે કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી, લગભગ સામ્યતાઓ જોવા મળી રહી છે.
એ હું અત્યારે આ સ્ટેજ પર ના કહી શકું, કારણ કે અમારી એક ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે. કોણે મેલ મોકલ્યો છે, શું મેલનું કન્ટેન્ટ છે, કેવી રીતનું છે, એ બધું લાંબો તપાસનો વિષય છે. તપાસ થયા પછી અમદાવાદની અંદર જે કરવામાં આવ્યું છે એની સાથે આનું કનેક્શન છે કે નહીં એ અમારી ટેકનિકલ ટીમ દ્વારા ખબર પડે, એના પછી અમે કહી શકીએ. 1 વાગ્યા સુધીમાં વડોદરા કલેક્ટર કચેરીને ખાલી કરી દેવા માટેનું જે મેલની અંદર ધમકી મળી હતી, તો હાલ 11 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. હજુ પણ 2 કલાક કે વધારે સમયની રાહ જોવામાં આવશે? હા, જ્યાં સુધી અત્યારે હાલ અમારી ટીમો તૈનાત જ છે અને એ તપાસ ચાલુ છે. આ કોઈ આ વસ્તુની પોલીસ ક્યારેય બી લાઇટલી નથી લેતી. હંમેશા આમાં સતર્કતાથી તપાસ થઈ રહી છે. બિલકુલ, તો જે રીતે પોલીસ દ્વારા સતર્કતાથી તપાસ કરવામાં આવી રહી છે, કારણ એટલું જ છે કે જે રીતે ધમકી મળી હતી, ધમકી મળ્યા બાદ હાલ વડોદરાની જે કલેક્ટર કચેરી છે ત્યાં આગળ પ્રવેશવાના અને બહાર નીકળવાના તમામ જે ગેટ છે ત્યાં આગળ પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ આવતા જતા લોકોના જે વાહન છે તેની પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે સાથે કચેરીની અંદર પ્રવેશતા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેઓની સાથે આવેલી જે વસ્તુઓ છે તેની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ છે કે કેમ, કારણ કે હાલ હજુ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, પરંતુ હજુ પણ વડોદરા શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, ડીસીબી અને તેની સાથે સાથે એસઓજી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા વડોદરા કલેક્ટર કચેરીની સઘન તપાસ કરવામાં આવી રહી છે. મેલનું કન્ટેન્ટ શું છે અને તેની સાથે સાથે અમદાવાદની શાળાઓને મળેલો મેલ અને આ મેલની વચ્ચે કોઈ સામ્યતા છે કે કેમ, બંનેનું કનેક્શન છે કે નહીં, આ તમામ બાબતને લઈને વડોદરા પોલીસ દ્વારા ટેકનિકલ જે ટીમ છે, જે સોશિયલ એક્ટિવિટી ધરાવતી જે ટીમ છે, સાયબરની જે ટીમ છે, તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તમામ રીતે તપાસનો ધમધમાટ તેજ થયો છે. જે પ્રકારે પોલીસ અધિકારી જણાવ્યું કે 5 ટીમો તૈનાત છે અને કચેરીને ખાલી કરી દેવાય છે. 1 વાગ્યા સુધીમાં ખાલી નહીં કરાય તો બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. અત્યારે ડોગ સ્ક્વોડ દ્વારા, બોમ્બ સ્ક્વોડ દ્વારા, એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસની 2 ટીમ, તમામ લોકો તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH